टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 4 ફેબ્રુઆરી 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો મહાવદ ત્રીજ આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની. યોગની વાત કરીએ તો આજે અતિગંડી યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં રહેશે, જે રાત્રિના 28 કલાક અને 19 મિનિટ સુધી રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે, જે પ્રમાણે એના વર્ણના અક્ષરો નામ માટે મ અને ટ રહેશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 7 કલાક અને 20 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 27 મિનિટે થશે. રાહુકાલમ બપોરે 3 કલાક 41 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 7 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 46 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 30 મિનિટ સુધી રહેશે. આજે મોઢેશ્વરી માતંગી દેવીનો પ્રાગટ્ય દિન છે. મહાવદ ત્રીજ ચતુર્થી આજના દિવસે માતાજીનું અવતરણ. તો સાથે આજે દિશાશુલની વાત કરીએ, ઉત્તર દિશામાં આજે દિશાશુલ રહેશે. તો આ છે અને ગોધુલી વેલા આજના સમયે, સાંજના સમયે ગોધુલી વેલા રહેશે, જે સાંજે 6 કલાક 27 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક ને 53 મિનિટ સુધી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભના અવસરો આજે મળતા જોવા મળી શકે, એટલે વ્યવસાયિક દ્રષ્ટિએ દિન શુભ રહેવાનું છે. રાજનૈતિક ક્ષેત્રમાં આજે સન્માન અને લાભના યોગો બની રહ્યા છે. આજે તમારો કોઈ ખોવાયેલો સામાન જે છે એ તમને પરત મળી શકે એવી ગ્રહ સ્થિતિ આજે બની રહી છે. તો સંબંધીઓ તરફથી કોઈ શુભ સમાચાર, કોઈ માંગલિક સમાચાર પણ તમને મળી શકે એવા ગ્રહમાન જોવા મળે છે. નોકરિયાત લોકોને આજે થોડું કામનું દબાણ રહેશે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. અને વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે નારાયણ કવચનો પાઠ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે
આજે વિરોધીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. જેટલા સતર્ક, જેટલા સાવચેત રહેશો એટલો આપના માટે દિન અનુકૂળ રહેશે. પ્રણય સંબંધોમાં થોડોક તણાવ આવી શકે એમ છે. કોઈ વાતને લઈને મતભેદ થશે જે તણાવની સ્થિતિને ઉત્પન્ન કરી શકે છે. વૈવાહિક જીવનમાં પણ આજે મતભેદ જોવા મળી શકે. દાંપત્યમાં મતભેદો, નાનો મોટો વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. આજના દિવસે તમારે મનને શાંત રાખવું ખૂબ આવશ્યક છે. માનસિક શાંતિ ધરાવશો તો દિન અનુકૂળ બની શકે છે. શાંત મને નાણાકીય નિર્ણયો લેવા શુભ રહેશે, અન્યથા કોઈ ઇન્વેસ્ટમેન્ટના આર્થિક નિર્ણયો આજે ન લેવા એ હિતાવહ સાબિત થશે. એકંદરે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. એ છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય છે તમારે આજના દિવસે ગૌ સેવા કરવી, ગાયોની સેવા કરવી, દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ રહેવાની સંભાવનાઓ છે. આજે થોડીક તણાવની સ્થિતિ બની શકે છે. કાર્યસ્થળ ઉપર કેટલાક પડકારોનો પણ આજે તમારે સામનો કરવો પડશે. તમે એના માટે તૈયાર રહેજો. તમે માનસિક રીતે થોડાક પરેશાન રહી શકો, થોડા બેચેન થઈ શકો એવા ગ્રહમાન છે. આજે સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય આજ તમારું બગડી શકે એમ છે. કોઈ પણ પ્રકારનું રોકાણ આજે ન કરવું એ આપના માટે હિતાવહ છે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિન થોડોક તણાવપૂર્ણ બની શકે છે. વાત કરેલી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય આજના દિવસે નારાયણના મંત્રનો જાપ કરવો મંગલપ્રદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે જીવન સાથી તરફથી પ્રેમ અને સહયોગ એટલે સમર્થન તમને મળતું રહેશે. આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં રુચિ વધી શકે છે. મન તમારું ધાર્મિક ભાવનાઓ પ્રત્યે વધારે શુભતાનો અનુભવ કરતું જોવા મળશે. ઘણા સમયથી કોઈ સામાજિક કાર્ય અધૂરું હોય તો એ પેન્ડિંગ કામ આજે પૂરું થઈ શકે એવા ગ્રહમાન આજે બની રહ્યા છે. આજે અધિકારીઓનો સહયોગ મળી શકે. કોઈ કામ માટે સરકારી કામ કરી રહ્યા છો તો સરકારી અધિકારીઓનો સહયોગ તમને મળશે. સહજતાથી તમારું કામ સંપન્ન થશે. આજના દિવસે આવકમાં પણ વધારો જોવા મળી શકે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન બની રહ્યો છે. અને વાત કરીશું ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય તો આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું, જલની વ્યવસ્થા કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે આજના દિવસે તમારા સંબંધોમાં સુધાર આવી શકે. જો પારિવારિક સંબંધો ક્યાંક મનમુટાવ આવ્યો હશે તો એ આજે મનમુટાવ દૂર થશે. સંબંધો પુનઃ યથાસ્થિતિને પ્રાપ્ત કરશે. જીવનસાથી તરફથી સહયોગ તમને મળી શકે, જેથી કરીને સંબંધો સુધારવામાં સહજતા રહેશે. આજે તમારું સામાજિક વર્તુળ વધતું જોવા મળી શકે. નવા સંપર્કો થશે જે ભવિષ્યમાં લાભ કરાવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો પ્રેમ જીવનમાં તમારો પ્રેમ વધારે મજબૂત અને સુદૃઢ બની શકે છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, કલ્યાણકારી છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે.
એ છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય: આજે ભગવાન લીલાધર કૃષ્ણની આરાધના કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની 6થા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ખૂબ જ શુભતા લઈને આવી રહ્યો છે. શુભ દિન રહેશે. આજે અપેક્ષા કરતા વધારે લાભના અવસરો છે. આજે કાર્યમાં કોઈ મોટી સફળતા મળી શકે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. કાર્યમાં તમારા કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઈ, નવી સિદ્ધિને તમે પ્રાપ્ત કરી એક નામના મેળવી શકશો. તો આજના દિવસે મન ઉપર, ભાવના ઉપર, તમારી લાગણીઓ ઉપર થોડુંક નિયંત્રણ જાળવવું પણ એટલું જ તમારા માટે આવશ્યક છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજના દિવસે શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના, વિષ્ણુ મંદિરમાં દર્શન, તુલસી પૂજન આ કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ બની રહી છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો આપનો દિવસ કેટલાક પડકારોથી ભરેલો રહેશે. મન મૂંઝવણમાં હોય જેના કારણે આપને તણાવની સ્થિતિ જોવા મળી શકે. ભાવનાત્મક કારણોસર કોઈ નિર્ણય ન લેવો. આજે ઇમોશનલ બની લાગણીઓમાં આવી કોઈ નિર્ણય ન લેવો, અન્યથા પસ્તાવાની વારી આવી શકે છે. આજે પ્રેક્ટિકલ બની કામ કરવું શુભ સાબિત થશે. વ્યવહારિક રીતે આજે વ્યવહાર કરવાનો છે. સ્વાસ્થ્ય ઉપર આજે ધ્યાન આપવું જરૂરી છે. આરોગ્યની સંભાળ આજે આપના માટે ખૂબ જરૂરી છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે એવા ગ્રહમાન છે, તો આજે વાણીને સંતુલિત રાખવી તમારા માટે લાભ કરતા નીવડશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ દુર્વાશ્યામ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજના દિવસે તુલસી પત્રની ભગવાન વિષ્ણુની સેવા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ઘણી સમસ્યાઓનો તમારે સામનો કરવો પડશે. ઘણા બધા વિઘ્નો, ઓબ્સ્ટિકલ્સ આજે આવી શકે છે. લક્ષ્ય સુધી પહોંચવામાં અનેકવિધ અવરોધોનો આજે સામનો કરવો પડશે. આજે સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે મન બેચેન રહેશે. એના કારણે વધારે માઠી અસર આરોગ્ય પર થઈ શકે છે. તો આરોગ્યની તકેદારી રાખવી, ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ છે. જોશ અને ઉત્સાહ સાથે કામ કરશો તો કામ સંપન્ન થશે. તો કાર્યને સંપન્ન કરવા માટે જોશ અને ઉત્સાહની જરૂર પડશે. વિદ્યાર્થીઓએ પરિણામ સારા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. જો મહેનત સખત કરશો તો એનો વિકલ્પ કોઈ બીજો છે જ નહીં, એટલે સફળતા નિશ્ચિત મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ
પર્પલ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય: આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે વડીલોનું, ગુરુજનોનું માન સન્માન જાળવવું, એમની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધનરાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિન ખૂબ જ શુભ અને મંગલકારી આપના માટે બની રહ્યો છે. ખુશીઓ અને સમૃદ્ધિનો આજે અનુભવ થઈ શકે. આર્થિક અને સામાજિક સદ્ધરતાના કારણે ખુશીઓ પ્રાપ્ત થશે અને આર્થિકતાના કારણે સમૃદ્ધિનો પણ અનુભવ થશે. આજનો દિવસ આત્મવિશ્વાસ વધવાવાળો છે. આપનો આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન દર્શિત થઈ રહ્યા છે. સપના પૂરા કરવાની તકો પણ મળી શકે એમ છે. કરિયર માટે દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે શુભ અને મંગલકારી દિન છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે સોનેરી રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો જો પ્રયોગ કરો છો આપના માટે શુભ, મંગલપ્રદ કે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે સંધ્યા વંદન અવશ્ય કરવા. લલાટમાં ગોપીચંદનનું તિલક આપના માટે મંગલતાનું પ્રતીક બની શકે એમ છે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામને પ્રદાન કરનાર બની રહ્યો છે. તમે તમારા કાર્યમાં નિશ્ચિત આજે સફળતાને મેળવી શકશો, સફળ થઈ શકો એવા પણ ગ્રહમાં અનુદિત છે. મિત્રો સાથે સમય પસાર કરી શકશો, જેથી મિત્રતાની અંદર વધારે નિકટતા, ઘનિષ્ઠતા બનશે અને આનંદની અનુભૂતિ થઈ શકે. ચિંતાઓ પણ દૂર થશે. આકસ્મિક પરિસ્થિતિઓએ ધન ખર્ચની સ્થિતિ બની શકે એવી ગ્રહ સ્થિતિ છે, એના માટે તૈયાર રહેવાની જરૂર છે. વાહન પાછળ પણ ધન ખર્ચ થઈ શકે. અચાનક તમારું વાહનમાં કોઈ ફોલ્ટ આવી શકે અને એની પાછળ ધન ખર્ચ થઈ શકે એવા ગ્રહમાન આજે બની રહ્યા છે. એટલે એકંદર દિન મધ્યમ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો ઘેરો વાદળી રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભકર્તા, મંગલકારી, કલ્યાણકારી મકર રાશિના જાતકો માટે બનશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાર્ચન એટલે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ એટલે 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિન સંતાન પક્ષે ખુશીઓ આપનાર છે. સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ આજે મળી શકે એમ છે. તો કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનો પૂરો લાભ મળશે. જે પ્રકારે તમે મહેનત કરો છો, જે પ્રકારનું કામ કરો છો એ પ્રકારનું વળતર પણ પૂરું મળતું જોવા મળશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા બરકરાર રહેશે, જળવાઈ રહેશે. સરકારી ક્ષેત્રના કાર્યમાં સફળતાના યોગો છે. જો આજે કોઈ સરકારી કાર્ય હોય નિશ્ચિત તમને સફળતા મળશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી છે. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય: આજે વૃક્ષારોપણ કરવું તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે. કંઈ નહીં તો ઘરમાં કુંડામાં તુલસીજી અવશ્ય લાવી દેજો, લાભ રહેશે. વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિવસ ખૂબ જ શુભ અને કલ્યાણદાયક એટલે લાભ કરતા આપના માટે બની રહેશે. તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ હશે
એ આજે પૂર્ણ થતી જોવા મળી શકે. આજે તમારું મન ખુશીઓથી ભરાઈ શકે, આજે આનંદ વિભોર થઈ શકો એવા ગ્રહમાન છે. હિંમત અને આત્મવિશ્વાસથી પણ આજે તમે ભરપૂર જોવા મળી શકો એવા ગ્રહમાન છે. આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. આનંદ મંગલની સ્થિતિ આજે તમારા ઘરમાં જોવા મળી શકે. તો ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે આછો પીળો રંગ રહેશે. ઉપાય: આજના દિવસે દત્ત ધૂન કરવી, દત્ત મંત્ર જાપ કરો, લાભ કરતા નીવડશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 7 છે. 4 નંબર રાહુ અને 7 નંબર કેતુનો યોગ બની રહ્યો છે. આજનો દિવસ ઈચ્છિત ફળ આપનાર છે. મહેનત આજે વધારે લાગી પડશે, પણ મહેનત પ્રમાણે જો કામ કરો છો, મહેનત કરો છો તો ફળ પણ એટલું ચોખ્ખું, એટલે સફળતા પ્રદાન કરનાર રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્યની. વ્યાપાર વ્યવસાયમાં મંદીને દૂર કરવા માટે, આર્થિક સદ્ધરતા માટે બુધવારના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આજનો દિવસ ભગવાન ગણેશ અને બુધના માટે ખૂબ મહત્વપૂર્ણ છે. બુધ ગ્રહની શુભતા મેળવવા માટે શાસ્ત્રોમાં વિધાન બતાવ્યા છે. દુર્વા ગણેશ અર્થાત બુધવારના દિવસે 21 જોડી દુર્વાદલ, જેને આપણે ઘાસ તરીકે ઓળખીએ છીએ, ધરો, એ 3 પાંખડીવાળું આગળનું લેવું, એવી 21 દર્ભની એક જોડી બનાવી, એવી 21 જોડીથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરતા કરતા ભગવાન ગણેશના ચરણમાં અર્પણ કરવું, અથવા તો 11 જોડી અર્પણ કરી શકો. આ રીતે અર્પણ કરી અને જ્યારે કાર્ય માટે નીકળીએ છીએ ત્યારે ગજવામાં, પોતાના વોલેટમાં, પર્સમાં રાખીને નીકળશો. અને આમ 21 બુધવાર જો કરો છો, નિશ્ચિત ગણપતિ મહારાજની કૃપાથી વ્યાપારના સ્થાનમાં આવેલી સમસ્યાઓ દૂર થશે અને વ્યાપાર આપનો પુનઃ તેજી પકડશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ આપના આજના દિવસને શુભ અને મંગલકારી બનાવશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ વિશ્વમ વિષ્ણુર્વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત ક્રૂદ ભૂત ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવન. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો આ શ્લોક, આનો પાઠ કરવો, ભગવાનના આ નામોનું સ્મરણ આજે કરવું. કમસે કમ આ નામોનું સ્મરણ 51 વખત અવશ્ય કરો. એટલે આ શ્લોકનો 51 પાઠ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.